હલો નમસ્કાર તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એ હવે જે છે આવી ગઈ છે અને મિત્રો આ રજાના દિવસોમાં જે છે આપણે એક પ્રકારનું તમારે રિવિઝન પણ થઈ જવાનું છે એવા 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે આપણે લઈને આવી રહ્યા છીએ દરરોજ તો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તમને જે છે આ વિડીયો મિત્રો ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1 ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કયો છે તો કયો આવશે અહીંયા રાઈટ આન્સર ઓપ્શન સી જે છે ગિંડી નેશનલ પાર્ક એ મિત્રો ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન છે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો કઠોળ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે કઠોળ સંશોધન કેન્દ્ર જે છે એ ગુજરાતમાં ક્યાં આવેલું છે તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર બનાસકાંઠામાં આવશે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં તો ગુજરાતના બનાસકાંઠામાં આવેલું છે દાંતીવાડા ખાતે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ક્યાં તો બનાસકાંઠાના દાંતીવાડા ખાતે જે છે એક કઠોળ સંશોધન કેન્દ્ર આવેલું છે મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારા કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો ત્રીજો ક્વેશ્ચન ભારતમાં સર્પ ઉદ્યાન કયા શહેરમાં આવેલું છે ભારતમાં જે છે એ સર્પ ઉદ્યાન કયા શહેરમાં આવેલું છે તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર ચેન્નઈ ખાતે આવશે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો કે ભારતમાં સર્પ ઉદ્યાન કયા શહેરમાં તો ચેન્નઈ ખાતે આવેલું છે મિત્રો સાપ જે છે સાપ અને ઉભયજીવીનો અભ્યાસ હોય એને કયા નામથી ઓળખાય છે તો આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે સાપ અને ઉભયજીવીનો અભ્યાસ હોય એને હર્પેટોલોજીના નામથી ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો અને મિત્રો આ તમિલનાડુના ચેન્નઈ ખાતે જે છે એ સર્પ ઉદ્યાન આવેલું છે ખાસ યાદ રાખીશું આપણે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો ભારતનું રાષ્ટ્રીય જલીય પ્રાણી કયું છે ભારતનું રાષ્ટ્રીય જલીય પ્રાણી જે છે એ કયું છે તો ગંગા ડોલ્ફિન આવશે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે ભારતનું રાષ્ટ્રીય જલીય પ્રાણી કયું તો ગંગા ડોલ્ફિન છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો ફળોનું ઉત્પાદન એ નીચેનામાંથી શેની સાથે સંબંધ ધરાવે છે ફળોનું ઉત્પાદન જે છે એ નીચેનામાંથી શેની સાથે સંબંધ ધરાવે છે તો પોમોકલ્ચર આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો કે ફળોનું ઉત્પાદન શેની સાથે તો પોમોકલ્ચર સાથે સંબંધ ધરાવે છે મિત્રો અહીંયા ટીસ્યુ કલ્ચર જે છે ને ટીસ્યુ કલ્ચર એ ખારેક અને કેળા ઉત્પાદન સાથે સંકળાયેલા આવશે અને મિત્રો અહીંયા હોર્ટિકલ્ચર જે છે ઓપ્શન એમાં હોર્ટિકલ્ચર એટલે બાગાયતી પાક થશે અને વર્મિકલ્ચર એ અળસિયા ઉત્પાદન સાથે સંકળાયેલી ક્રાંતિ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આગળ મિત્રો ભારતમાં વન્યજીવોની સુરક્ષા માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે ભારતમાં વન્યજીવોની સુરક્ષા માટે જે છે એ કયો પુરસ્કાર આપવામાં આવે છે તો અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ પુરસ્કાર જે છે એ મિત્રો ખાસ આપવામાં આવે છે ખાસ યાદ રાખજો કે ભારતમાં વન્યજીવોની સુરક્ષા માટે કયો તો અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કાર જે છે એ આપવામાં આવે છે આગળ વાત કરીએ મિત્રો ત્યારબાદનો સાતમો ક્વેશ્ચન નીચેનામાંથી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે નીચેનામાંથી કયા પ્રદેશમાં જે છે જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે તો અહીંયા રાઈટ આન્સર આવશે ઓપ્શન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે છે એમાં જે છે જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી જોવા મળે છે ત્યારબાદ આગળ જે છે નીચેનામાંથી કયો સાપ માળો બનાવે છે નીચેનામાંથી કયો સાપ જે છે એ માળો બનાવે છે તો કોબરા જે છે એ સાપ ખાસ યાદ રાખજો કે માળો બનાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા પાનનો ઉપયોગ પતરાળા તરીકે થાય છે કયા પાનનો ઉપયોગ જે છે એ પતરાળા તરીકે થાય છે તો કેળ આવશે અહીંયા ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે કેળ જે છે એ પાનનો ઉપયોગ શેના માટે તો પતરાળા તરીકે થાય છે મિત્રો અહીંયા વાત કરીએ કેળ તો કેળ જે છે ને એ 3 વર્ષે ફળ એના ઉપર આવે છે ખાસ યાદ રાખજો અને મિત્રો કેળાનું ભારતમાં સૌથી વધુ ઉત્પાદન તમિલનાડુમાં થાય છે અને જો ગુજરાતમાં પૂછાય તો ખેડા આણંદ જે છે એમાં વધારે થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ લીંબુમાં નીચેનામાંથી કયો રોગ જોવા મળે છે લીંબુમાં જે છે એ નીચેનામાંથી કયો રોગ જોવા મળે છે તો અહીંયા રાઈટ આન્સર શું આવશે આપેલ તમામ આવશે મિત્રો અહીંયા સાઇટ્રસ કેન્કર બળિયા ટપકાનો રોગ ગુંદરીયો રોગ આ આપેલ તમામ જે છે એ લીંબુમાં જોવા મળતા રોગો છે ખાસ યાદ રાખજો ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે કયા જિલ્લાના રાજમહેલમાં ભૂચર મોરીમાં ખેલાયેલ યુદ્ધનું સુંદર ભીત ચિત્ર આલેખાયેલું છે કયા જિલ્લાના રાજમહેલમાં જે છે ભૂચર મોરીમાં આલેખાયેલું યુદ્ધનું જે છે સુંદર ભીત ચિત્ર આલેખાયેલું છે તો કયા જિલ્લામાં આવશે જામનગર જિલ્લામાં આવશે અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે જામનગર જિલ્લાના રાજમહેલમાં જે છે એ ભૂચર મોરીમાં ખેલાયેલા યુદ્ધનું સુંદર ભીત ચિત્ર જે છે એ આલેખાયેલું છે ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે ભોપાલમાં કઈ કંપનીના કારખાનામાંથી ઝેરી વાયુઓનું ગળતર થયું હતું ભોપાલમાં જે છે કઈ કંપનીના કારખાનામાંથી જે છે ઝેરી વાયુઓનું ગળતર થયું હતું
તો અહીંયા રાઈટ આન્સર શું આવશે? યુનિયન કાર્બાઇડ જે છે એક કંપનીમાં જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો ઝેરી વાયુનું ગળતર થયું હતું મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં મિત્રો ભોપાલ ગેસ દુર્ઘટના જે છે 1984માં થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતીય હવામાન વિભાગની મુખ્ય કચેરી 1905માં ક્યાં ખસેડવામાં આવી હતી? ભારતીય હવામાન વિભાગની મુખ્ય કચેરી જે છે 1905માં ક્યાં ખસેડવામાં આવી? તો એ પુણે ખાતે ખસેડવામાં આવી. ખાસ યાદ રાખજો કે ભારતીય હવામાન વિભાગની મુખ્ય કચેરી 1905માં ક્યાં? તો પુણે ખાતે ખસેડવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે વીરાંજલી નામનું સાંસ્કૃતિક વન ગુજરાતમાં ક્યાં આવેલું છે? વીરાંજલી નામનું જે વન જે છે સાંસ્કૃતિક વન એ ક્યાં આવેલું છે ગુજરાતમાં? તો સાબરકાંઠાના જે છે વિજયનગર ખાતે આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વીરાંજલી વન ક્યાં? તો સાબરકાંઠા જિલ્લાના જે છે ક્યાં? તો વિજયનગર ખાતે જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કમળ અને સૂર્યમુખીના ફૂલનું ખીલવું એ કયા પ્રકારનું હલનચલન છે? કમળ અને જે છે સૂર્યમુખીના ફૂલનું ખીલવું એ કયા પ્રકારનું હલનચલન છે? તો કયા પ્રકારનું આવશે? ફોટોનેસ્ટી આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કમળ અને સૂર્યમુખીના ફૂલનું ખીલવું એ કયા પ્રકારનું? તો ફોટોનેસ્ટી પ્રકારનું જે છે એ હલનચલન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દાળની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? દાળની રાણી તરીકે જે છે એ કોને ઓળખવામાં આવે છે? તો વટાણાને જે છે એ ખાસ યાદ રાખજો કે દાળની રાણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો રાજસ્થાનમાં ખેજરીના વૃક્ષોને બચાવવા માટે જાણીતા ખેજરી આંદોલનના પ્રમુખ કોણ હતા? રાજસ્થાનમાં મિત્રો ખેજરીના વૃક્ષોને બચાવવા માટે જે છે જાણીતા ખેજરી આંદોલનના પ્રમુખ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો એ હતા અમૃતા દેવી જે છે બિશ્નોઈ, એ હતા. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે રાજસ્થાનમાં ખેજરીના વૃક્ષોને બચાવવા માટે જાણીતા ખેજરી આંદોલનના પ્રમુખ કોણ? તો અમૃતા દેવી બિશ્નોઈ હતા. ચિપકો આંદોલનના પ્રમુખ પૂછાય તો મિત્રો સુંદરલાલ બહુગુણા આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં પર્યાવરણ અધિનિયમ કયા વર્ષે ઘડવામાં આવ્યો? ભારતમાં જે છે એ પર્યાવરણ અધિનિયમ કયા વર્ષે ઘડવામાં આવ્યો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1986માં આવશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં પર્યાવરણ અધિનિયમ કયા વર્ષે? તો 1986માં જે છે એ ઘડવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સૌ પ્રથમ પક્ષી અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય કયા વર્ષે નિર્માણ પામ્યું હતું? ગુજરાતમાં જે છે મિત્રો સૌ પ્રથમ પક્ષી અભયારણ્ય જે છે પોરબંદર પક્ષી અભયારણ્ય એ કયા વર્ષે નિર્માણ પામ્યું? તો કયા વર્ષે આવશે અહીંયા? 1988માં. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં સૌ પ્રથમ પક્ષી અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય કયા વર્ષે? તો 1988માં જે છે એ નિર્માણ પામેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બટાકા સંશોધન કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? બટાકા સંશોધન કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? તો ડીસા ખાતે જે છે બનાસકાંઠાના ડીસા ખાતે જે છે બટાકા સંશોધન કેન્દ્ર આવેલું છે. ડુંગળી લસણનું સંશોધન કેન્દ્ર પૂછાય તો મિત્રો પંચમહાલનું ગોધરા ખાતે આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો વનસ્પતિ અને તેની ઉપયોગિતાના સંદર્ભમાં કઈ જોડી સાચી છે? વનસ્પતિ અને તેની ઉપયોગિતાના સંદર્ભમાં જે છે એ કઈ જોડી સાચી છે? તો કઈ આવશે જોઈએ આપણે? ચીડ ટર્પેન્ટાઇન ટીમરૂ બીડી ખેર કાતો આપેલ તમામ જે છે એ જોડી મિત્રો સાચી થશે. અહીંયા ખાસ યાદ રાખજો કે વનસ્પતિ અને તેને ઉપયોગિતાના સંદર્ભમાં જે છે આપેલ તમામ જોડી જે છે એ સાચી થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અજરખ છાપકામ શેના ઉપર થાય છે? અજરખ છાપકામ જે છે શેના ઉપર કરવામાં આવે છે? તો કાપડ ઉપર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અજરખ જે છે છાપકામ એ શેના ઉપર? તો કાપડ ઉપર કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કઈ વનસ્પતિના ફૂલનો રસ કેન્સરની દવા તરીકે વપરાય છે? કઈ વનસ્પતિના ફૂલનો રસ જે છે એ કેન્સરની દવા તરીકે વપરાય છે? તો કઈ વનસ્પતિના આવશે આમાં રાઈટ આન્સર? બારમાસી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે કઈ વનસ્પતિ? તો બારમાસી જે છે એના ફૂલનો રસ જે છે કેન્સરની દવા તરીકે વાપરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આગળ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે? ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા જે છે એ મિત્રો ભારતીય જમીનને જે છે કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો 8 શ્રેણીમાં જે છે એ ખાસ યાદ રાખજો વર્ગીકૃત કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ખજૂરી કયા પ્રકારની વનસ્પતિ છે? ખજૂરી જે છે એ કયા પ્રકારની વનસ્પતિ છે? તો શુષ્કોદભીદ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ખજૂરી જે છે એ કેવા પ્રકારની? તો શુષ્કોદભીદ પ્રકારની વનસ્પતિ છે. મિત્રો અહીંયા જે છે સામાન્ય રીતે વનસ્પતિના 3 પ્રકાર હોય છે જલોદભીદ, મધ્યોદભીદ અને શુષ્કોદભીદ. અને વાત કરીએ જલોદભીદમાં તો એમાં શું આવશે? કમળ અને સિંગોડા એ બધી જે છે એ જલોદભીદમાં આવશે. લીમડો પીપળો આંબો એ મધ્યોદભીદમાં આવે. અને શુષ્કોદભીદમાં વાત કરીએ તો બાવળ ખેર અને થોર જે છે ખેર નહીં, એ બધી જે છે એ શુષ્કોદભીદમાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કચ્છ ભીંતચિત્ર એ કેવા
કહેવાય છે? કચ્છ ભીત ચિત્ર જે છે એ કેવા કહેવાય છે? તો કામણગારી જે છે એ કહેવાય છે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો 27મો ક્વેશ્ચન. છડીનો રોગ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? છડીનો રોગ જે છે એ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? તો ચંદન જે છે એ વનસ્પતિમાં ખાસ યાદ રાખજો કે છડીનો રોગ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે? ધરતીના ચિત્રકાર તરીકે જે છે એ કોણ જાણીતા છે? તો ખોડીદાસ પરમાર જે છે એ ખાસ યાદ રાખજો કે ધરતીના ચિત્રકાર તરીકે ઓળખાય છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ભારતના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે? ઉત્તર ભારતના માન્ચેસ્ટર તરીકે જે છે એ કયું? તો કાનપુર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ઉત્તર ભારતના માન્ચેસ્ટર તરીકે કયું? તો કાનપુર શહેર જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 30મો અનાજની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? અનાજની રાણી તરીકે જે છે એ કોને ઓળખવામાં આવે છે? તો મકાઈને જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અનાજની રાણી તરીકે કોને? તો મકાઈ જે છે એને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તરાખંડમાં રેણી ગામમાં 2500 વૃક્ષ કાપવાની ઘટનાને અટકાવવા માટે કયું આંદોલન ચલાવવામાં આવ્યું હતું? મિત્રો ઉત્તરાખંડમાં રેણી ગામમાં જે છે 2500 વૃક્ષો કાપવાની ઘટનાને અટકાવવા માટે કયું આંદોલન જે છે એ ચલાવવામાં આવ્યું હતું? તો ચીપકો આંદોલન જે છે એ ચલાવવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો કે ઉત્તરાખંડમાં ક્યાં? તો રેણી ગામમાં 2500 વૃક્ષો કાપવાની ઘટનાને અટકાવવા માટે કયું? તો ચીપકો આંદોલન થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કયા રાજ્યમાં આવેલો છે? તો તમિલનાડુમાં. મિત્રો આપણે આગળ વાત કરીએ કે ગિંડી નેશનલ પાર્ક જે છે એ ભારતનો સૌથી નાનો છે અને એ ક્યાં? તો તમિલનાડુમાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આગળનો 33મો, મસાલા સંશોધન કેન્દ્ર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? મસાલા સંશોધન કેન્દ્ર જે છે એ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો કયા આવશે અહીંયા રાઈટ આન્સર? મહેસાણામાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં? તો મહેસાણા જિલ્લામાં આવેલું છે. મહેસાણાનું જગુદણ ખાતે જે છે એ આવેલું છે. અને મિત્રો ભારતનું જો પૂછાય તો કેરળ ખાતે આવશે. ભારતનું મસાલા કેન્દ્ર પૂછાય તો ક્યાં? તો કેરળ આવશે. અને જો ગુજરાતનું પૂછેલું છે અહીંયા તો મહેસાણા આવશે. મહેસાણાના જગુદણ ખાતે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધ રૂમમાં દહન ક્રિયા બાદ કયો હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે? બંધ રૂમમાં જે છે દહન ક્રિયા પછી જે છે કયો હાનિકારક ગેસ ઉત્પન્ન થાય છે? તો કાર્બન મોનોક્સાઇડ જે છે એ ગેસ ઉત્પન્ન થશે એમાં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આગળનો, કઠોળના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે? કઠોળના રાજા તરીકે જે છે કોને ઓળખવામાં આવે છે? તો ચણાને જે છે કઠોળના રાજા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પીલીભીત ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? પીલીભીત ટાઈગર રિઝર્વ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઉત્તર પ્રદેશમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે પીલીભીત ટાઈગર રિઝર્વ ક્યાં? તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દુનિયાનું સૌથી નાનું પ્રાણી કયું છે? દુનિયાનું સૌથી નાનું પ્રાણી જે છે એ કયું છે? તો કયું આવશે? હોજ નોઝડ બેટ જે છે એ દુનિયાનું સૌથી નાનું પ્રાણી છે. મિત્રો અહીંયા જે છે જે પ્રાણીઓ જમીન ઉપર રહેતા હોય તેને સસ્તન વર્ગના પ્રાણીઓ કહે છે અને જેમનું હૃદય જે છે ચતુષ્ખંડીય હોય છે, એટલે કે 4 ભાગોમાં વહેંચાયેલું હોય છે. અને દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું? તો હોજ નોઝડ બેટ જે છે એ દુનિયાનું સૌથી નાનું પ્રાણી છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે એ તમારા 50માંથી કેટલા સાચા પડે છે એ પણ તમારે અમને કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો સાથે સાથે જે છે એક પ્રકારનું તમારી રિવિઝન પણ થઈ જશે. જોઈએ ત્યારબાદનો 38મો ક્વેશ્ચન, પશ્ચિમ બંગાળનું સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રસિદ્ધ છે? પશ્ચિમ બંગાળનું જે છે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન એ શાના માટે પ્રસિદ્ધ છે? તો શેના માટે આવશે? વાઘ માટે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે પશ્ચિમ બંગાળનું સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે? તો વાઘ માટે જાણીતું છે. રોયલ બેંગાલ ટાઈગર એટલે કે સફેદ વાઘ માટે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નોકરેક જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે? નોકરેક જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો મેઘાલયમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નોકરેક જૈવ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં? તો મેઘાલયમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, એપિકો કન્નડ ભાષાનો શબ્દ છે જેનો અર્થ શું થાય છે? એપિકો જે છે એ કન્નડ ભાષાનો શબ્દ છે જેનો અર્થ જે છે એ શું થાય છે? તો ગળે વળગવું એનો એવો અર્થ થશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે એપિકો કન્નડ ભાષાનો શબ્દ છે જેનો અર્થ શું? તો ગળે વળગવું એવો એનો અર્થ થશે. મિત્રો આ એપિકો આંદોલનમાં એક સૂત્ર બહાર પાડવામાં આવેલું હતું અને કયું હતું? તો સેવ ગ્રો એન્ડ રેશનલી એ સૂત્ર હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો પાંડુરંગ હેગડેના નેતૃત્વ હેઠળ જે છે એ આ એપિકો આંદોલન થયું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ હવામાન દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 23 માર્ચ, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિશ્વ હવામાન દિવસની ઉજવણી ક્યારે? તો 23 માર્ચના રોજ કરવામાં આવે છે. મિત્રો અહીંયા 22 માર્ચ જે છે એ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો વિવિધ દિવસો જે છે એ એકવાર ખાસ વાંચી લેવા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? કયા રાજ્યમાંથી જે છે એ કર્કવૃત પસાર થતું નથી? તો મિત્રો અહીંયા આપેલા રાજ્યો જે છે એમાંથી નાગાલેન્ડમાંથી જે છે કર્કવૃત પસાર થશે નહીં. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો, ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ ક્યાંથી શરૂ કરવામાં આવ્યું હતું? ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ જે છે ક્યાંથી શરૂ કરવામાં આવ્યું હતું? તો દિલ્હીથી. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ ક્યાંથી? તો દિલ્હીથી શરૂ કરવામાં આવેલું હતું. મિત્રો ટીવીની શોધ પૂછાય તો જોન લોગી બાયડે કરી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે થયો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો ભારતમાં બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત જે છે 1972માં મુંબઈ ખાતે થઈ હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. વાત કરીએ મિત્રો ત્યારબાદ આગળના ક્વેશ્ચનમાં, તો ભારતમાં ચિત્રકલાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો કયા વંશમાં રહ્યો હતો? ભારતમાં ચિત્રકલાનો જે છે સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો જે છે કયા વંશમાં રહેલો હતો? તો ગુપ્ત કાળમાં જે છે એ રહેલો હતો. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં ચિત્રકલાનો સૌથી સર્વશ્રેષ્ઠ સમયગાળો કયા વંશમાં? તો ગુપ્ત કાળમાં રહેલો હતો. અને મિત્રો અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો જે છે એ ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામેલા હતા, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભામાં કોરમની સંખ્યા કેટલી હોય છે? લોકસભામાં જે છે કોરમની સંખ્યા કેટલી હોય છે? તો 55 જેટલી હોય છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે લોકસભામાં કોરમની સંખ્યા કેટલી? તો 55 જેટલી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા ક્યારે શિક્ષણના હકનો નિયમો જાહેર કર્યા? આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ જે છે એના મુજબ ગુજરાત સરકાર દ્વારા ક્યારે શિક્ષણના હકના નિયમો જે છે એ જાહેર કર્યા? તો ક્યારે આવશે? ફેબ્રુઆરી 2012માં જે છે એ જાહેર કરેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વતંત્ર સંગ્રામ થવાનું તત્કાલિક કારણ શું હતું? સ્વતંત્ર સંગ્રામ થવાનું તત્કાલિક કારણ જે છે એ કયું હતું? તો કયું આવશે? એનફિલ્ડ ગન જે છે એનું કારણ હતું. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વતંત્ર સંગ્રામમાં પ્રથમ ભારતીય શહીદ કોણ થયું હતું? સ્વતંત્ર સંગ્રામમાં જે છે પ્રથમ ભારતીય શહીદ જે છે એ કોણ થયું? તો મંગલ પાંડે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સ્વતંત્ર સંગ્રામમાં પ્રથમ ભારતીય શહીદ કોણ? તો મંગલ પાંડે થયા હતા. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ 50મો, બેદરાના યુદ્ધમાં કઈ પ્રજાનો અંત થયો હતો? બેદરાના યુદ્ધમાં જે છે કઈ પ્રજાનો અંત થયો હતો? તો ડચ જે છે એ પ્રજાનો અંત થયો હતો. ખાસ યાદ રાખજો કે બેદરાના યુદ્ધમાં કયા પ્રજાનો? તો ડચ જે છે એ પ્રજાનો અંત થયો હતો. ત્યારબાદ મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈએ 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયેલું હતું? મિત્રો આનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બક્સરનું યુદ્ધ જે છે એ કઈ સાલમાં થયેલું હતું? તો મિત્રો આ હતો વિડીયો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે, એના માટે સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને. અને મિત્રો આવનારી આ એક્ઝામ જે છે ફોરેસ્ટની એ દરરોજ લેવાય છે, તો એમાં પૂછાયેલા જે છે પ્રશ્નો એનું પણ આપણે એક વિડીયો લઈને આવીએ છીએ, એના પણ આપણે સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકીએ છીએ. તો એને તમે જો ના જોયું હોય તો એ પણ જોઈ લેજો. અગાઉ જે છે એ લેવાયેલા પેપર જે છે આપણે મૂકેલા છે. તો હવે મળશું કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.